થઈ વાહ ભાઈ વાહ. કરશન કાકાની વાડીએ કાયડી કૂતરી વિયાણી લે આલે એનું છાપામાં આવવા માંડ્યું છે. મારું બેટું આ કરશન કાકા તો આ ઓલું થઈ ગયા, શું થઈ ગયા કેવાય, ફેમસ થઈ ગયા, ફેમસ ભાઈ. હા, કરશન કાકાએ ગલુડિયાને શીરો ખવડાવ્યો લે આલે એનું છાપામાં હવે આવવા માંડ્યું. લ્યો, ઝુંપડપટ્ટીમાં બિસ્કિટના પેકેટ દેવા માટે કરશન કાકા ગયા લે, એ તો હારી પણ ફેમસ થઈ ગયા. વાહ ભાઈ, પણ આ કરશન કાકા એ ઓલા દોયડા લઈને વાડીએ જતા હતા એનું શું થયું કઈ ખબર ન પડી. હું તો પછી એમાં એવું છે કે હોળીએ મને ચણિયાચોરી લેવાનું કામ સોંપી દીધું હતું ને, એટલે હું તો પછી વયો ગયો તો રાજકોટ ચણિયાચોરી લેવા. તો લાઈને હવે પૌલાને ફોન કરું શું હોય, પૌલાન વાડી નજીક છે એટલે કરશન કાકાની પૌલાને ખબર હોય. હું પછી ચણિયાચોરી લેવા વયો ગયો તો. શું કરે ભૂરી તું અત્યારે? પાલક મીઠું છું. પાલક નું શાક કરું છે ને, પાલક ની ભાજી બનાવી નાખો એટલે પાલક બેઠી બેઠી બીટું છે. પાલક બીટેસ ઠીક, એટલે પાલક ની અહીંયા બપોરે સબ્જી બનાવવાની છે. સબ્જી એટલે શું? એ સબ્જી એટલે શાક. એવું અમને ન આવડે. શાક બનાવવાનું છે ને પાલક નું ભાજી. હા બનાવો બનાવો. આ તારા હાટુ બધો ચણિયાચોરી લઈ આવ્યો, પછી આ બધી ચણિયાચોરી ચેક કરી લે. તમે લઈને આવ્યા હોય એમાં શું હારા વાટ હોય? ચેક કરી લીધી. એ તમે ઠેલો મૂક્યો ને તરત જ તમે બાયણે ગયા ને તરત જ મેં ચેક કરી લીધી. કરી લીધી ચેક, પણ એમાં મોઢા નો બગાડવાના હોય. મોઢા ચડાવે ને, કોઈ દી તમારા કામમાં ઓછી બરતરા હોય જ નહીં. કઈક માણાના પેટની લઈને તો અવાય ને. માણા કેવું કેવું મસ્તી નું લઈ આવતા હોય. આ ડોહાને તો લેતા જ ન આવડ્યું. હું તો તમારે એને લગ્ન કરીને બટકી ગઈ. આના કરતા હું વાંઢી રહી હોત ને તો સારું હતું. વાંઢી રહી હોત ને તો સારું હતું. તમારામાં બટકી ગઈ હું. અમને જણ ને લેતા આવડતું હોય ને એવી અમે લઈ આવી. પૌલા વાતચીત કરી લેવા દે મને. એમાં તો ઓહો મારા બાપા છે. હા તમે અમે તો કઈ કઈ કરીને એટલે તમે તો અમને વધાવી જ લ્યો છો, વધાવી જ લ્યો છો. અમારે શું કરવું ની ખબર નથી પડતી. તે મને મોકલો તો રાજકોટ થી ચણિયાચોરી લઈ આવજો, તે માપ દીધું તું બધું, આ બધું ભેગું છે એટલે તો આ લઈને આવ્યો. હા પૌલા એ બોલો કાકા. હવે હું શું કઉ છું, ઓલા કરશન કાકા એ તે દી હમણાં 2 દી પેલા ઓલું દોયડા લઈને કઈક વાડીએ જતા હતા. શું દોયડા લઈને? શું દોયડા લઈને? હવે કાકા તું પડખે એક જ શેઢે બે ની વાડી છે તો તને ખબર નથી. હવે એમાં એવું છે કે ઓલા કાર્યએ કઈક લગ્ન નું કીધું નથી. પછી કાર્ય કેતો હતો કે ભૂરા કાકા મારી ભૂલ થઈ ગઈ કે કરશન કાકા ને ટીડી કાકી હું કેવું હમણાં. પછી કેવા હોતન ગયો તો, પણ કરશન કાકા કઈક દોયડા લઈને જતા હતા અને ઓલો ભગાનો છોકરો ને તારો છોકરો ને બે ઢેફો ને પદો ને બધા છે ને અહીંયા આવ્યા હતા અને મને કેવા, પણ મારે તાર કાકીએ મને સીંધી દીધું આ કામ ચણિયાચોરી લેવાનું. હું વળી ચણિયાચોરી લેવા વયો ગયો. તો શું હતું એ બધું? કાંઈ નતું ભૂરા કાકા. હવે શું કાંઈ નતું? હવે કાકા આ ઓલા છોકરા કેવાય કે દોયડું લઈને જતા હતા ને કરશન કાકા કેતા જતા કે હું હવે કાર્યને કરી દેખાડીશ ને કેમ લગ્ન કરી લે ટાઢી ખીએનું શું થાય છે જોઈ લ્યો. હવે ઈ દોયડા બાંધીને જાડવે હિસકતા હતા. હવે ઠીક, ઓય રહ્યો હિસકો બાંધીને હિસકવા માંડ્યા હતા એમને. એના હાથું જાડવે હિસકો બાંધ્યો એટલે દોયડા લઈ જતા. અરે તારી ભલે થાય. હું તો સારું કર્યું ને આઈકણે હાફડો ફાફડો થઈને હું અહીંયા આવતો તો સારું કર્યું ન આવ્યો. અહીંયા આવ્યો તો હું ભોફો પડે તેવું થાત ને. ઈ તો દોયડા બાંધીને હિચકતા હતા. હિસકો બાંધ્યો દોયડા ને હિસકો બાંધીને હિસકતા હતા એમને. ઠીક થયું, હાલો પૈતું. શું પછી તું કઈક રિહાણો તો કઈક કાર્યો કઈ ગયો કે ન કઈ ગયો? કઈ ગયો. કઈ ગયો એમને. ઠીક, સારું લ્યો. પછી લુગડા બુગડા લઈ લેજો અને ઓલા ભગાને એને મેં કહી દીધું છે ને પૌલા તું જેઠી વહુ ને લઈ આવ્યા. લઈ આવ્યા હોતન. ઓહો કોણ કોણ ગયું તું? ચારેય. 2 માણા ગયા હતા ને ભગવાન ભગી આવ્યા હતા એમને. સરસ લ્યો, ભગવાન ભગી આવ્યા હતા. સરસ સરસ લ્યો, સારું. શું શું લઈ આવ્યા? 2 શેરવાની લીધી. શેરવાની લીધી તેને ભગાઈ. પછી આ જેઠી વહુ હાટું ને ભગી હાટું ડિસ્કો ચણિયાચોરી. ડિસ્કો ચણિયાચોરી લીધી. હવે ડિસ્કો ચણિયાચોરી કેવી આવતી? અત્યારે એની ફેશન છે કાકા. લ્યો 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 કરો વાત. ડિસ્કો 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 ચણિયાચોરી લ્યો લ્યો. હું લઈ આવ્યો છું. હવે હું આમાં કઈક ઓલી નેપાલી આવે ફેશન ઈ ચણિયાચોરી લઈ આવ્યો છું. નેપાલી ફેશન ની આવે ને ઈ ભૂરી હાટું. અને કઈક ઓલી મહાભારત ચણિયાચોરી નીકળી નવી મહાભારત. ઈ તાર કાકી હાટું લઈ આવ્યો છો. 3 લઈ આવ્યો છો 3. હા કીધું તાર કાકીને કીધું ચેક કરી લે જોઈ લે.
હવે ઈ મોઢું ચડાવીને બેઠી છે. હવે જોઈ તો લીધી છે, આમાં જેમ આવે એમ જેમ આમ પાછી મૂકી દીધી છે, સંકેલી નથી. એટલે જોઈ તો લીધી છે. હું આ બાયણે ગયો ને એટલી વારમાં. કાર્યના લગ્નમાં નહીં અવાય કાકા. કેમ લગ્નમાં નહીં એવાય લુગડા લીધા તોય? મારા હારાના લગ્ન તે દી જ છે. લ્યો આ લ્યો. તમે એની મારે ઘર ટાણે ઘોઘો કાઢો છો, ઘર ટાણે ઘોઘો કાઢો છો. ઘર ટાણે નહીં, ઘણ ટાણે ઘોઘો કહેવાય. શું ઘર ટાણે ઘોઘો? એલા અમને તમે બોલો ને એમાં અમને બોલતા ન આવડે. તમે ઘણ ટાણે ઘોઘો કરી કયો ને અમે ઘર ટાણે ઘોઘો કહી. કાકા ઘણ ટાણે ઘોઘો એટલે શું? શું ઘણ ટાણે ઘોઘો એટલે શું? એલા પૌલા ઘણ ટાણે ઘોઘો કાઢ્યો એમ કહેવાય. હું ભલે ઘર ટાણે બોલ્યો હોય પણ ઘણ ટાણે ઘોઘો કાઢ્યો. એમાં એવું છે કે આગળના જૂના વખતમાં છે ને નોરતામાં ઘોઘો ફેરવા જતા બધાય. તને આ બધી નો ખબર હોય, તમને નવી જનરેશનમાં નો ખબર હોય બેટા પૌલા. પછી ઘોઘો ફેરવા જતા ને એટલે આપણે અત્યારે કેમ આ છોકરા બધા 9 દિવસ જ ઘોઘો ફેરવે છે, ત્યારે આગળ છે ને શરદ પૂનમ સુધી ઘોઘો ફેરવતા. અને એમાં બરોબર પૂનમ ને દિવસે ને ગ્રહણ હતું, ચંદ્ર ગ્રહણ. આપણે ગ્રહણ કહીએ ને ઘણ ચંદ્ર ગ્રહણ. એટલે ચંદ્ર ગ્રહણ બરોબર હતું એને ઘણ કહેતા આગળના વખતમાં. એમ કે આજ ઘણ છે, સૂર્ય ઘણ છે, ચંદ્ર ઘણ છે, એમ ઘણ કહેતા અમારા વખતમાં. નાના હતા ને ત્યારે. પછી એમાં અમે બધા ઘોઘો ફેરવા જતા જૂના વખતમાં, નાના હતા ત્યારે. એટલે ઘોઘો ફેરવા જતા ને એમાં પૂનમ ને દી અમે શરદ પૂનમ ને દિવસે નોરતા પછી ઘોઘો લઈને અમે કરશન કાકા ને ઘરે ગયા. એમાં કરશન કાકાએ અમને ટોન માર્યો. બરોબર સૂર્ય ઘણ ચંદ્ર ઘણ હતું અને અમે ઘોઘો લઈને પોગ્યા. એટલે કરશન કાકાએ અમને કીધું શું કે હવે તમે ભૂરા કીએ ઘણ ટાણે ઘોઘો કાઢીને બેઠા છો કીએ. એટલે આ તે દીની કહેવત બહાર પડી ગઈ છે અમારા વખતથી ને, સમજો. ઘણ ટાણે ઘોઘો કાઢ્યો એટલે ઘણ બરોબર ચંદ્ર ઘણ ચાલુ હતું ને અમે ઘોઘો કાઢીને બેઠા ઘરની બાયણે. એવું બધું છે ભલામણ અમારા વખતનું જ આયલું. હવે એટલે ને ઘણ ટાણે ઘોઘો કાઢ્યો, ઘર ટાણે નહીં, ઘણ ટાણે. કાંઈ વાંધો ના લો. એ મારે બધું ભેગું થયું છે. ટાઢી ખેરના મારા હારાના લગ્ન હારવાર છે કાકા, એમ કહું છું. ટાઢી ખેરના તારા હારા ના લગ્ન હારવા છે? ઓય લ્યો કરો વાત. તમે એની નાના બે ચાલે કરીને બેઠા છો ન કરવાની. એટલે તમે આ ઘણ ટાણે ઘોઘો કાઢીને બેઠા ને, આ મને તો ઈ તમારું નથી ગમતું. લે પેલા કે હવે મને કીધું નથી, મારી બાને જ ખાલી કીધું છે. અને હવે મારો દીકરો કહે છે કે અમે સણિયાસોરી ને શેરવાની બધું લીધું જ, પણ હવે મારા હારાને લગ્ન હારવા છે. હવે તમે શેરવાની સરિયાસોરી દીકરા તમારા હારાને લગ્ન હાટું લીધી હોય, આ તો કાર્ય ખાલી નામ છે. એવું નથી કાકા. કોઈ તારાથી ભેગું થાય એમ હોય તો કરજે, ને કાંઈ નહીં. પણ તું એક કામ કરજે, તારા ઓલા ફૂલેકામ આપણે કોની ઘોડી હતી? કરશન કાકાની. કરશન કાકાની. તો એમ નહીં, કરશન કાકાને અત્યારે ઘોડિયું તો છે જ બરાબર. તો પછી આ કાર્ય અત્યારે વેન કર્યું છે, તો પછી એને ઘોડાનું જરા કમ્પ્લીટ કરાવી દે ને. તમે કરાવો ને કાકા. હવે કાકા મારે કેટલુંક માથે લઈને ફરવું ભલામણ આવે. આ મને ખાલી આ કંકોત્રીનું આ લગ્નનું હટાણાનું બધું માથે દીધું છે, એમાં આ ભૂરીનો ઉપાડો. હારવાડેની સણિયાસોરી ઊભી છે. હવે તમે ડિસ્કો સણિયાસોરી લઈને બેઠા છો ને આને દેખાઈ રહી છે, તો આ ભલામણ આવે શું કરું મારે ખબર નથી પડતી. હવે તું ઈ ઘોડીનું ખાલી નક્કી કરાવી દે. કોનું? મારા હારાનું? એ તારા હારાનું નહીં બાપા, તું તારું જ કરીશ મને ખબર છે. આપણા કાર્યનું કરીને કાર્ય હાટું ઘોડીનું કરશન કાકાની ઘોડી રહીને એનું કરાવી નહીં કમ્પ્લેટ. એ કઈક પગ ઉલાડતી હતી, પાટા ઉલાડતી હતી, કઈક મેળે આવ્યું કે નહીં. નકર પછી આ પશુ ડોક્ટર બોલાવીને કઈક ઇન્જેક્શન બિન્જેક્શન દેવરાવીને કઈક કોજી ઘોડી થાય ને એવું કરી નાખો. અને કાર્ય એમ એલા ઈ ના પાડે છે ભલામણા, બીજે ક્યાંય નહીં, કરશન કાકાની ઘોડી જોઈ લે. તમે કરશન કાકા વાત તો કરી લીજો. આ કરશન કાકા ટીડી કાકી નું વાત કરી, તું ખાલી ઘોરું જોઈ આવજે ને બરાબર છે કે નહીં ચેક કરી લેજે હરખી રીતે. હું તું પેલી વખત તારું ફૂલેકું કર્યું હતું ત્યારે થોડીક ભડકી હતી, ટાંગા બાંગા ઉલાઈ હતા ખબર છે ને, કરશન કાકા દાંત પાડી નહીં ખાતા. એટલે કઈક હોજું તો થઈ ગયું છે એમ કરશન કાકા કહેતા હતા કે ઘોડું હોજું થઈ ગયું છે કે. પણ તું એક વખત એની માથે બેહીને જરાક ચેક તો કરી લેજે. કાંઈ વાંધો નહીં કાકા. આ લાલ પાછો મને જવાબ દે ચેક કરીને. વાડીએ જઈ તારે શેઠે વાડી છે એટલે તને હોપું જ નકર ભલામણ તને કૂતરો ભાઈ બોલાવે નહીં. હારાને લગ્ન કરવાનું જાવ ને. હારો ટાઢી ખીર દીજ.